અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વાંકાનેર માર્કેટ ચોક્કા રાજા ગણપતિ મહોત્સવમાં ચૂરમાના લાડવા ખાવાની સ્પર્ધામાં 81 વર્ષના બાપાએ ભૂક્કા કાઢ્યા હતા અને આ સ્પર્ધામાં બાપા યુવાનોને હંફાવી ચૂરમાના 17 લાડવા આરોગીને પ્રથમ ક્રમ મેળવ્યો। 81 વર્ષની ઉંમરે એકી સાથે 17 લાડવા ખાઈને આ બાપાએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું, તેથી આ લાડવાની સ્પર્ધા ભારે દિલધડક અને રોમાંચક બની હતી। વાંકાનેર માર્કેટ ચોક્કા રાજા ગણપતિ મહોત્સવ સમિતિ તેમજ વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી દ્વારા આયોજિત ચૂરમાના લાડવા ખાવાની હરીફાઈ માર્કેટ ચોક ટાઉન હોલ ખાતે રાખવામાં આવી હતી। તે હરીફાઈમાં વાંકાનેર શહેર તેમજ તાલુકાના 23 લોકોએ ચાલુ વરસાદે આ સ્પર્ધામાં ભાગ લીધો હતો। આ સ્પર્ધકોમાંથી પ્રથમ ક્રમે વરડુસર ગામના રાજાભાઈ ટપુભાઈ નંદાસણે આવેલા હતા। તેમણે 17 લાડવા ખાઈને 11,000નો રોકડ પુરસ્કાર જીત્યો, જ્યારે બીજા ક્રમે ગુંદાખડા ગામના ગોરધનભાઈ સામજીભાઈ સાપરા રહ્યા હતા। તેમણે 16.5 લાડવા ખાઈને 8,000નો રોકડ પુરસ્કાર જીત્યો, જ્યારે ત્રીજા ક્રમે ખાનપર ગામના કરશનભાઈ પોલાભાઈ ડાભી રહ્યા। તેમણે 16 લાડવા ખાઈને 5,000નો રોકડ પુરસ્કાર જીત્યો, જે વાંકાનેરના વરડુસર ગામના રાજાબાપા નંદાસણા જેઓ 81 વર્ષના છે, તેઓ ચૂરમાના 17 લાડવા ખાઈને આ સ્પર્ધા જીતી લીધી। આ સ્પર્ધામાં અનેક યુવાનો પણ હતા। રાજાબાપાએ લાડવા ખાવામાં યુવાનોને હંફાવી દીધા। પરિશ્રમ અને સાચા ખોરાકને કારણે રાજાબાપા ઉંમરે પણ ગજબની સ્ફૂર્તિ ધરાવે છે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝ રિપોર્ટ આરિફ દિવાન સાથે કેમેરામેન માહિર દિવાન, વાંકાનેર। આજે જે માર્કેટ ચોક્કા રાજા દ્વારા જીતુભાઈ સોમાણી આયોજિત ગણપતિ પંડાલમાં જે લાડવાની સ્પર્ધા હતી, જેમાં 27 જણાએ સ્પર્ધામાં ભાગ લીધો હતો। એમાંથી સ્પર્ધામાં 3 જણાને વિજેતા જાહેર કરવાના હતા। એમાંથી પ્રથમ નંબર આવનાર વ્યક્તિને 11,000 રૂપિયા ઇનામ હતું, દ્વિતીય નંબર મતલબ બીજા નંબર ઉપર આવનાર વ્યક્તિને 8,000 રૂપિયા અને ત્રીજા નંબર વ્યક્તિને 5,000 રૂપિયા આપવાના હતા। એમાં સૌ પ્રથમ આવનાર રાજાભાઈ ટપુભાઈ નંદસાણિયા, ગામ વરડુસર, જેમની ઉંમર 80 વર્ષ, જેઓ 17 લાડવા ખાય અને પ્રથમ નંબર ઉપર આવ્યા છે। જ્યારે બીજા નંબર ઉપર છે ગોરધનભાઈ સામજીભાઈ સાપરા, ગામ ગુંદાખડા, જેમની ઉંમર 45 વર્ષ છે, જે પોતે 16.5 લાડવા ખાય અને બીજા નંબર ઉપર છે। ત્રીજા નંબર ઉપર છે કરશનભાઈ પોલાભાઈ ડાભી, જે ગામ ખાનપર છે અને 16 લાડવા ખાય અને ત્રીજા નંબર ઉપર છે। આ ત્રણેયને કાલે ગણપતિની પંડાલ ઉપર આ ત્રણેયને ઇનામ વિતરણ કરશે અને ધારાસભ્ય અને એમની ટીમ જે કાંઈ છે એ બધા વચારે કાલે ઇનામ વિતરણ કરશે અને જે 10 લાડવા ઉપર જે ખાઈ ગયા છે તેમને પોતાની ડિપોઝિટ પરત કરવાની છે। 200 રૂપિયા। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।